પેલા કાના રે ગોકુળ તે ગામને ગોંદોરી. અને એ ભાખરી બનાવને એટલે યાદ આવે મને એમ થાય કાલો ને આપણે વન ભોજન કરવા જઈએ. તો આપણે એકવાર જાશું. પણ હવે એ બધું વિખાઈ ગયું ભાઈ. તાર પપ્પા વિયાઈ ગયા. અને ફાઇનલી મિત્રો આપણું તમે ફ્રીજ જોઈ શકો છો કે બહુ મસ્ત ફ્રીજ છે. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને મિત્રો. ગુડ આફ્ટરનૂન થતા જ આપણે બા માટે મસ્ત સરપ્રાઈઝ લઈ આવ્યા છીએ. ને હા મિત્રો, આપણે લાડવા દેવા આવ્યા હતા મહેમાન, બહુ જ મજા આવી. તમે આપણો વ્લોગ જોયો, કેવો લાગ્યો ને ન જોયો એ ફરીથી જોતા હો અને આપણા વ્લોગમાં કોમેન્ટ કરજો કે તમને બધાને વ્લોગ કેવો લાગ્યો. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બા માટે કુલર લઈ આવ્યા છે, હું ને મમ્મી. હે મમ્મી? હા ભાઈ, તડકા બહુ પડે છે એટલે બાની બીપી ની તકલીફ રહી ને એટલે આપણે કુલર હા, કુલર લઈ આવ્યા. અને દાદા તમને કેવું લાગ્યું? બહુ સારું કુલર છે ભાઈ. તો વાંધો નહીં. અને આની પેલા મમ્મી આપણે ફ્રીજ લઈ આવ્યા હતા. હા, ફ્રીજ લઈ આવ્યા. તો મિત્રો આની પેલા આપણે બા માટે ફ્રીજ પણ લઈ આવ્યા હતા. તો ચાલો તમને બધાને દેખાડીએ. અને ફાઇનલી મિત્રો આપણું તમે ફ્રીજ જોઈ શકો છો કે બહુ મસ્ત ફ્રીજ છે. અને મમ્મી આપણે 10 દિવસ લીધું છે પણ કામની ભાગા દોડીમાં એમ બતાવી જ શકતા નહોતા યુટ્યુબ ફેમિલી. વિડિયો ઉતરો નતો અને અત્યારે તો હર્ષ ઉનાળો એટલો ફૂલ તડકો થાય છે ને એટલે આપણે ફ્રીજ, કુલર, એસી વસ્તુ જોઈ. હા, જોઈ. કેમ કે અત્યારે તાપમાન બહુ છે. અત્યારે જો તકમરિયા છે, પછી લીંબુ શરબત છે, ઠંડી છાશ, દહીં, એ બધાને અત્યારે તો ખાવું પીવું જરૂરિયાત છે. મગજ આપણો કામ કરતો બંધ થઈ જાય. એટલે તો મમ્મી આપણે આ ફ્રીજ લીધું. આ ફ્રીજ ની તમે સિસ્ટમ જોવો કે આપણે લો, મીડિયમ અને હાઈ આવે. ફ્રીજ માં બરફ નો જામતો એટલે હાઈ કરી દયો આપણે આ બટન દબાવવાથી. હાઈ થઈ જાય એટલે મમ્મી હમણાં ઘડીકમાં છે ને બરફ ફૂલ જામી જાય. આપણે અચાનક મહેમાન આવી ગયા હોય ને શરબત બનાવે બરફ ન હોય તો આપણે આ ફ્રીજ પાસ કરીએ એટલે થઈ જાય. પાસ કરવાનું. અહીંયા એકવાર પાછું ફરીથી ક્લિક કરો એટલે હાવ લો મોડ ઉપર આવી જાય. બરોબર ને મમ્મી? અત્યારે બધી સિસ્ટમ નીકળી છે. વાત જ કરવામાં મહેમાન આવ્યા એટલે ફટકી બરફ ને તરત શરબત. ઈ વાત બરોબર. અને આપણે લીંબુ શરબત પીવું જરૂરિયાત છે કેમ કે આપણે બોટલ ના શરબત પાય છે ને આપણે ઈ નહીં પીવાનું. ઈ નહીં પીવાની. સોડા ને એવું બધું અત્યારે બહાર ક્યારેક પીવો ઈ તો વાંધો નહીં, પણ જાજા ભાગે આપણે ઘરનું જ પીવું જરૂરી છે. અને ઓલા એસેન્સ વાળા બધા બાટલા આવે છે ને ઈ આપણે બધા ગળું પકડી લે. હા, ગળું પકડી લે. મમ્મી એમ કહે છે કે મને બોલવા નથી દેતો. કાઈ વાંધો નહીં મમ્મી, આપણે બહાર જઈને અનબોક્સિંગ કરવી. હાલો આપણે કુલર બતાવી બધાને. હા, ફાઇનલી મિત્રો આપડા કુલર નું અનબોક્સિંગ કરી રહ્યા છે દાદા. બરોબર ને દાદા? હા ઓ ભાઈ. હા, તો ચાલો આપણે ખોલો અને આપણી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડીએ. હા, ખોલો. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત કુલર છે દાદા. 15 લીટર નું છે. વાહ, સારું. 15 લીટર નું. કેવું લાગ્યું તમને? બહુ સરસ છે ભાઈ. તો વાંધો નહીં, અમારે બા તો જોઈને રાજી થઈ જાય. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, આપણે એક્ઝામ દઈને આવી ગયા છીએ ને 12:30 થયા છે. તો મેં કીધું લાવો વ્લોગ શરૂ કરવી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. અને મિત્રો અમરેલીમાં તડકો ખાલી અત્યારે 12:30-1 વાગ્યા છે. તમે આપણે ખાલી તડકો જોવો કેવો તપે છે. બધાના ઘરે સામે જોવો, આપણે ઘર છે ત્યાં જાજમ માથે નાખી દીધી છે કે તડકો ન આવે. અને તડકામાં અમારે ટાઢક થાય છે. બરોબર ને ભાઈ? કેમ છો? બસ મજામાં. અને તમારે એક્ઝામ પૂરી કરીને આવ્યા ને અમારે શરૂ થાય એવું થયું. અને દાદાને ચાલો આપણે લચ્છી દઈએ, બાને પીવરાવીએ અને ટાટા કરીએ. બરોબર ને? અમારે કાળા તડકાના દાદા થાય છે ટાટા. દાદા હા ઓ ભાઈ, લચ્છી ને આવું ઠંડુ બધું પીતું જરૂરી છે. હા, ઠંડી જરૂરી છે ભાઈ. હાલ પીવું પડે ને કે બહુ તડકો છે. હા, અંબાલાલ ની આગાહી હજી કાલે 25 તારીખ સુધી ચાલી છે. જોરદાર, કાલ જોરદાર તડકો પડશે. નહીં દાદા, 25 પછી પણ એવો પડશે કે આપણે આના પછીના મહિનાની 5-10 તારીખ સુધી બહુ પડવાનો છે. બહુ પડવાનો છે તડકો. અને દાદાએ જમી લીધું એમ ને? હા, જમી લીધું ને હવે લચ્છી. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું મમ્મીએ રેડી કરી દીધું છે. ફ્લાવર બટેટાનું શાક, સાથે સાથે આપણા સ્વાદિષ્ટ મગ, રોટલી, ડુંગળી તડકાની ગરમી નો લાગે એટલે, અને અડદના પાપડ. અને ભાઈ લઈને આવી ગયા છે. મિત્રો આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં આપણે સીધા જ ઉઠીને આવી ગયા છીએ બા પાસે. અને બા કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
તબિયત પાણી હારા? સાઈ શ્રીરામ દવા. હા, બાને આપણે હાથ દેખાડવા માટે જઈએ છીએ. આજે 15 દિવસ જેવું થઈ ગયું નહીં બા? અને બા અમારે નકરો ઠંડો પવન જ ખાધા રાખે એર કુલર નો. હે બા? કાલ લઈ આવે તો એક. હા, કાલે લઈ આવ્યા. અને બા કેવું તમને આમ મજા આવે છે ને? અરે આખી રાત પડી ગયો સારો નથી કરતી. હા, હવે આપણે ઘડીક વાર એર કુલર બંધ કરી દીધું છે. અને તમને ફ્રીજ કેવું લાગ્યું એ જણાવો હાલો આપણને. અરે ફ્રીજ એની કલર એની વાત કેવા એવો છે. હા બા, તમે મુંબઈ થી આવ્યા હતા ત્યારે જ તમારી માટે મેં લઈ રાખ્યું હતું. કેવડું પણ છે. હા, અને બા બહુ મસ્ત છે. અને તમને કેમ છે ઈ કયો અમને. મને હા, મહિના દિવસમાં તો ઘણું સારું થઈ જાય નહીં? 2 મહિના ઉપાડવાનું વજન. હા, 2 મહિના નહીં ઉપાડવાનો વજન. બાને હું આંખો ખુલ્લી રાખવાની કહું છું બ્લોગમાં. બા હું કયો છો? હું ભરાવાનું આંખમાં? ચીપિયા એવા લામ. આમ આંખમાં ચીપિયા ભરાઈ ગયો એટલે આંખ ખુલ્લી જ રહે. આમ નામ રે. વાહ ભાઈ વાહ. તો ચાલો બા એકાદી અમને ગીતની જ કડી સંભળાવો. તું કે ગાવ. તમને આવડે ઈ અમને સંભળાવો, બરોબર? હા બા એક ગીત ગવરાશે. બાને એમ ઘણી આ તંદુરસ્તી સારી છે. હા, બાને તંદુરસ્તી આપણે સારી છે બા. ચાલો માં એકાદું ગાય હું સાંભળું. ના ભાઈ ના, અમારે તમારું જ સાંભળવું છે. તમારે ન સંભળાવવું અમને? હા બરોબર ને મમ્મી? અરે બા બહુ કુંડલામ ગીત ગાય છે. હા, બાએ કુંડલામ ગીત બહુ ગાયા હે બા. સાચી વાત છે ઈ? તો ચાલો આપણને સંભળાવો. પેલા કાના રે ગોકુળ તે ગામને ગોંદોરે વાલો ઝીણી વગાડે સાંગલ બેલો સેલો સબેલો કાનુડો. એલા કાના રે ઉતારા દેશું તને ઓરોડા દેશું ગંગાના નીર હર બેલો. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે. અને બાને બધું આપણે ચેકઅપ કરાવ્યા, એક્સરે કરાવ્યો, બધું રેડી છે. અને 15 દિવસ પછી પાછું જવાનું છે. હરરોજ આપણે રૂજ કરવાની છે, બાને કીધું છે. અત્યારે તો આપણે બા આરામમાં છે. અને તમે આપણું વાતાવરણ જોઈ શકો છો. તડકો થોડો થોડો હળવો પડ્યો છે. અને ચકલીને એવું મસ્ત બોલે છે. અને આપણે ઠંડા થઈએ છીએ, તરબૂચ ખાઈએ છીએ. અહીંયા હું ને મમ્મી ઠંડા થાય, બરોબર ને મમ્મી? હા ભાઈ હવે દવાખાને થયા બાને લઈને થાકી ગયા. થાકી ગયા. રિક્ષામાં ચડાવવાનું ઉતારવાનું. હા, એટલે જ ને. બાને દવા આપી, ડ્રેસિંગ કર્યું અને હા. એક્સરે પડ્યો. અને હવે 15 દિવસ પછી કીધું એ નહીં 15 દિવસ બતા? પછી ડ્રેસિંગ કરવા જવાનું. હા, અને આપણે હરરોજ મમ્મી કાયમ ઘરે ડ્રેસિંગ કરવાનું છે, તે કઈ બરોબર વાંધો ને? નહીં, કર્યું છું 2-3 દિવસ અને હવે કાયમ કરી નાખશું. 15 દી હા. ડ્રેસિંગ કરી તો સારું થઈ જાય. સારું થઈ જાય ને. હું રોજ પૂરેપૂરી આવી જાય ને મમ્મી? હા રોજ પૂરી આવી જાય અને નામી અને બિચારાને બહુ કાલ રાતે પીડા થતી હતી. હા. એટલે મેં તાર પાડી ગઈ ને એટલે મેં હાલો આજ તો જવાનું જ છે આપણે એક દી હા, અગાઉ જઈએ. આજે તો જવાનું જ છે. તો તો એવું બધું છે, કાંઈ વાંધો નહીં મમ્મી. હા. અને આપણે જરાક તાર દેખાતો હતો ને મમ્મી, એટલે આપણને ઓલું થાય. પણ હવે ડોક્ટર સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, ઈ તો માથે રૂજ આવી જાય. હા. ડ્રેસિંગ ને એવું કર્યું તો છે એટલે. હર્ષ અત્યારે છે ને બાને ડાયાબિટીસ બીપી રહ્યું ને એટલે આપણે જરાક કાળજી રાખવી બહુ સારું છે. હા, ચાલો મમ્મી આપણે નાસ્તો કરી લઈએ. હા, હવે આપણે ઠંડા થઈ જાય. બાને હા. આઈસ્ક્રીમ ખવડાવ્યું, દવાખાને જઈ આવ્યા અને હવે એને ઠંડક કરી દીધી. હવે આપણે કરી લઈએ. અહીંયા અમારે થેપલા બની ગયા છે, એની ઉપર ફુલકા ભાખરી બને છે. શું વાત છે મમ્મી, ગરમા ગરમ ભાખરી ઉતારો છો. હા, બાને હા. થેપલા ખાવા તે કે મને હારા આવા ગરમીના તેલ વાળા થેપલા કરી દે. હા. કેમ કે આજ તો હવારના ફ્રૂટ ભરે જ છે. હા, ફ્રૂટ પર ને તડકો છે એટલે બીજું કાંઈ તો શું. કાલે પાછો 3 દિવસ બાટલો સડાવ્યો હતો હા. એટલે એક દિવસ ફ્રૂટ ઉપર હતા. તાજી કે મને થેપલા કરી દે હારા. ઓકે. તો થેપલા કરી દીધા. ને અહીંયા અમારે મસ્ત ભાખરી બને છે. હે મમ્મી? હા. ફુલકા ભાખરી તમારી બહુ મસ્ત હોય છે. તું થોડોક મોઢું આવ્યો નકર મસાલો બધો એવો સરસ બનાવ્યો તો લસણ વાળી ખાંડી હા, હું દાદા પાસે દુકાને હતો. ને કોથમીર ને એવું બધું નાખ્યું, ડુંગળી ને એવું બધું. હા. આ ગરમીની ડુંગળી ખાવી બહુ જરૂરિયાત છે. જરૂરી છે, લૂ નો લૂ લાગે. ન લાગે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી ને એવું બધું છે, ગરમા ગરમ બને છે. ને મમ્મી સુગંધ બહુ આવે છે, ફળિયામાં આવતી હતી હું આવ્યો ને તો. આપણે ચૈત્ર મહિનો વયો જો નકર તો આપણે બધા આવીને આવું બધું બનાવીને વન ભોજન કરવા જાત કામ હા, કામ બહુ ના જાતા જાત. આમ બધાય ભાભુ ને શોભા બાબુ ને બધાય શું વાત પપ્પા ને છે. બધાય વન ભોજન કરવા જાતા બધું લઈ. વાહ ભાઈ વાહ. મને તો- આ ભાખરી બનાવું એટલે યાદ આવે મને એમ થાય કાલો ને આપણે વન ભોજન કરવા તો જઈએ. આપણે એકવાર જાશું. પણ હવે એ બધું વિખાઈ ગયું હા, એ ભાઈ વાત દોસ્તી ને તો છે. બધાય તાર પપ્પા વિયાઈ ગયા. હા, ઈ તો છે જ. હા. તો એવું બધું છે, કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે હવે મમ્મી. હવે આપણે- જીવનમાં શું કરવું આપણે બીજું તો. એ તો હાલ્યા જ કરે ને ભાઈ. હવે મન મોટું રાખીને રહેવાના. હા. તમે બે ભાઈ કેવા છો? તો પછી તો હાલો આપણે ફુલકા ભાખરી
ખાઈ લઈએ. હા ફુલકા ભાખરી બધા જમી લેવી. હા. અને બાએ તો જમી લીધું બધા.